દાદા વિચાર ન કરો નહીં અહીંયા બી થાપું અત્યારે લઈને વઈ આવો વાહ જો વાહ મમ્મી આવે રેવા જો નહીં મૂકવા નથી પૈસા પૂરા દીધા છે હીરા લે જોયા પેલા હાથ મેકો અહીંયા હીરા લે ઈ નહીં હાલો ખાવા આગળ હું પણ ઈ નહીં ખાતે કેરી કાટે સણોસરાથી ચોટીલા 17 કિલોમીટર મારા વાલા પગી ગઈ ને એવું કંઈક કરવી આગળ બધા આવેલા જાય છે મજરા હાઈવે રોડ છે એટલે હાલવામાં થોડીક તકલીફ પડે કેમ કે વાહન નહીં પાછું એટલું આવે કે નહીં અત્યારે જો સણોસરા વટીને અમે અદૃશ્ય પહોંચી ગયા છીએ આ રમેશ મહેતાનું જે ફેક્ટરી છે કે નહીં ત્યાં પહોંચ્યા છીએ ઘણા સમયથી બંધ છે આ ફેક્ટરી પણ અત્યારે અમે ત્યાં પહોંચી ગયા છીએ અરે અને અહીં બાજુમાં એક હોટલ છે અહીંયા આપણે વાહન આ ખટેરાની પાછળ આપણું વાહન ઊભું છે ને આ બધા બેઠા છે તો આ રીતનું એનું ફેક્ટરી છે ઘણા સમયથી બંધ હોય એવું લાગે છે જો અહીંયા તમે અને ઇંગલ ને એવું બધું નીકળી ગયું આમ કાટ થઈ ગયું એવું બધું છે એનો વિડીયો આમનું ચાલુ જોતા રહ્યો એટલે હું તમને આગળ બતાવી દઉં આમાં એ શું કોપીરાઇટનો દાવો થવાનો છે ભાઈ મારા વાલા વાંધો નહીં ચલો રહેજો હું વોઇસ ઓવર કરી નાખીશ રમેશ મહેતાનું ફેક્ટરી મારા કાળજા ભૂલાઈ ગયો મારા કાળજા કટકા રમેશ મહેતાનું ફેક્ટરી આવી ગયો કોમેડી કિંગ ગુજરાતી પિક્ચરનો બાદશાહ હેપી હાઈ શું આઈપીઆઈ આખો રોટલો મેં આઈપીઆઈ ના નહીં હોય શું બટર ટ્રાન્ઝેક્શન રોટલો આપને અડતો સીધો અર્થિગત પકડે છે હે ભગવાન ઓય ડીશ સે અવિના નહીં ભાઈ લઈ લે પછી સંગત બની એવું નહોતું કામ કરી લેવો જો તો હા તણ એન માર કાળજન કટકા મૈદરા મંડાણ માંડવા હે જય માતાજી બધાને અત્યારે અમે ચોટીલાથી નહીં તો 4 થી 5 કિલોમીટરના અંતરમાં છીએ અને અત્યારે જો બધા આલ્યા જઈશું જો કેમ કે બધાને હડપે હારી આવી ગઈ છે માતાજીનો જે ડુંગરો જોયો ને પછી હડપે બધાની હારી છે અને જો એમ એટલે બધા પાછળ આલ્યા જઈએ છીએ અને વાહે 2-3 જણા છીએ અને અહીંયા વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે કાળા ઉનાળાનો જો તમે આ બધું વરસાદ આવે એવું થઈ ગયું છે અને એનો આમ નજારો આમ તમને એમ લાગે ચોમાસું છે એમ જોવો ફોન થોડો ગયેલ કરે છે પણ વાંધો નહીં એડજસ્ટ થઈ જશે કંઈક કરીશું તો આ બધે અને મારા ભાણિયાભાઈ ફૂલે ફૂલ ફોર્મમાં હો આ અને આ ફૂલે ફૂલ ફોર્મમાં અને મારા વિશાલભાઈ હા તો બાઈક બધા જાય છે તતડાટી બોલ આવી એને વાહનની પાછી રેલામ ચાલ છે હારા ભીહું બહુ મારે એટલે વિડીયોમાં બના રહીજો વ્લોગ તો આખો એક વિડીયોમાં પૂરો કરવાનો છે કેમ કે આપણે વ્લોગની ચેનલ નથી આપણે ભજનિક
આખ્યાન એડિટની ચેનલ છે, એટલે આ એક વિડીયો નાખવાનો છે. પછી આગળ જોયું જાય, જો વિડીયો હાલી જાય તમારા બધાનો સપોર્ટ હોય છે ને તો પછી આગળ પાછો આપણે ક્યાંક જાત્રાએ જાઉં એનો વિડીયો પણ ચડાવશું. તો વિડીયોમાં આગળ બન્યા રહીજો. જય માતાજી બધાને. અત્યારે છે ને વરસાદનું આમ તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને. આમ જો અત્યારે વાતાવરણ હાવ કાળું મસ્ત થઈ ગયું. હમણાં વરસાદ આવવો તૈયારી છે ફૂલે ફૂલ. અને પવન એવો મસ્તીનો ટાઢો આવે છે ને આમ હાલવાની બધાની એવી મજા આવે છે એની કોઈ સીમા છે. આમ જોવો તમે ખાલી અહીંનું વાતાવરણ જોવો તમે, એક નંબર વાતાવરણ છે. વીજળી થાય છે અને આમ જો હરુડે છે પણ એ બોલીએ ચામુંડા માત કી જય. આ બધા આમ તો હવે રામ દરબાર પર બોલ્યો માતાજીનું મંદિર પડકે આવતું જાય છે ને આ બધા આમ તો કલરમાં આવતું જાય છે. એની કઈ મજા છે તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહીએ છીએ. આવી નહીં મોજ જોયું હોય ને તો બોલીએ ચામુંડા માત કી જય. બોલીએ ચામુંડા માત કી. અત્યારે થઈ ગયું છે વાતાવરણ જોવો તમે. અત્યારે આ બધું વાતાવરણ છે જોવો. વાવાઝોડું ફૂલે ફૂલ છે. વાવાઝોડું શરૂ થઈ ગયું છે ને અમે ત્યાં પહોંચ્યા છીએ. ચોટીલાથી થોડાક આગળ છીએ ને વરસાદનું આમ ફૂલ બળ કે ફૂલે ફૂલ વાવાઝોડું છે. જોવો તમે ફૂલે ફૂલ. જો આ બધું હપડ દપડ થઈ ગયું છે બધું એક હારે. ઓલા ફોન હતો મેં એનો એની પાસે. હા અમારે એક છોકરો આગળ વીર ગયો છે અને ખોલવાનો છે કાંઈક એટલે મતલબમાં આગળ વીર ગયો છે. રસ્તો લઈ લે તો સારું. વાવાઝોડું બહુ વધી ગયું છે. જોવો તમે આ રોડનો માહોલ જોવામાં કઈ દેખાતું ને આગળ બધું ધૂંધળું. હા ભાઈ આવો ગાડી ચલાવી જો. ટોટલ 3-4 કિલોમીટર જેવા આગા છે અને વાવાઝોડું આવી ગયું. હા ફોન મુકાઈ જાય રહી ગયો. ઉપરથી બોટ તો પડે હો માથે. ભયંકર વાવાઝોડું છે. એ વાદળા હતા આ તો સાંજે બધું ભેગું થઈ ગયું. હાલો તો વિડીયોમાં બને રહી ગયો. કેમ કે હવે અમે ઠેકાણો પહોંચી લેવી પછી આગળ વિડીયો ઉતારશું. ગાળો રહ્યા તો ફૂલ પવન કાંટા ચાલુ થઈ ગયા. ફૂલ બાકાજી કયો પવનમાં ટાઈટ ના ફફડાટી બોલે હે. વાહન આગળ વહી ગયો ને ગાડીઓ આગળ ઓલા ઘડીક તો કેવો પાંદડા આવ્યો ખેતર માટે ઉડી ઉડી રોડે ફૂલ બાકી જીતી હો. પાણી હાલતા કરી દીધા. મારે રમવું મોટી પાછળ વાળાને કાક કરો ને. હાલીને થોડા આવતા હોય જય માતાજી બધાને.
ઓકે અત્યારે તો વાવાઝોડું ફૂલ વાવાઝોડાનો આમ હાલત આમ હાવ બગડી ગયા હતા અને વાગી ગયા છે અત્યારના લગભગ 8 વાગે મેં 8 વાગી ગયા છે અને વિડીયો ઉતારવાની પરિસ્થિતિ નથી. જો કે વાવાઝોડાના વિડીયો ઉતાર્યા છે કોઈ ફોનને પલ્લે નહીં એવું એટલે બી કટી એટલે એક નાનું અમથું ઝૂંપડું મળ્યું છે એમાં બધા 20 જણા થઈ એમાં બધા બેઠા હતા અને અત્યાર સુધી તકલીફ હતી બહુ એટલે વિડીયો નથી ત્યાં ઉતાર્યો અને અત્યારે નીકળ્યા થયું 3 કિલોમીટર આગું છે નકર એમ પોગી જાત અમે લગભગ નહીં તો 5 વાગે પોગી જાત પણ વરસાદના કારણે તકલીફ બહુ પડી છે એટલે અત્યારે રોકે બધું બંધ થઈ ગયું છે નીકળ્યા છે રાતનું ઓલું છે એટલે કે પાણીને એવું નહીં દેખાય એટલે નહીં દેખાડી શકો પણ વાંધો નહીં થાય હોય છે પોગી રહ્યું તો માતાજીને દે અત્યારે જોકે 1.5-2 કિલોમીટર છે એટલે પોગી રહું પછી ત્યાં પોગીને પછી પાછું તમને આગળ બતાવ્યું તો અત્યારે બધા હાલા રહ્યું છે અંધારામાં નહીં દેખાય. જય માતાજી બધા મિત્રોને 8:52 થઈ છે અને અમે અત્યારે ચોટીલા મંદિરવાળા ગેટમાં ગરી ગયા છીએ કેમ કે અત્યારે ક્યાંક ધર્મશાળા છે ને રૂમ રાખવાની છે અને બધાને આરામ કરવાનો છે કેમ કે સવારની વહેલી આરતીનો લાભ લેવાનો છે ત્યારે અને અહીંયા લાઇટ તો નથી આ બધી ઇન્વર્ટરને એવું હોય ને એ બધું ચાલુ છે. જો અત્યારે બધું બંધ છે ટોટલ વસ્તુ બંધ છે. જો આ ચોટીલા અંદર ગેટમાં ગરી ગયા છે ને એનો નજારો છે જો તમે અત્યારે જો આયલ મજરા બધા આયલા હો મારા વાલીડા. તો આ વરસાદ આવી ગયો ને એમાં તો આ પાણી એવું બધું ભરાઈ ગયું છે હાલવામાં થોડીક તકલીફ પડે છે. હા મેન ગેટની અંદર વ્યવ છે મંદિર વાળા દરવાજાની અંદર તો કેમ કે થોડુંક ફોનમાં અત્યારે પાણી એડી ગયું છે એટલે રિઝલ્ટમાં થોડીક તકલીફ પડશે પણ થોડુંક એડજસ્ટ કરી લેજો મારા વતી બરાબર. તો આ જગ્યા છે કેમ કે લાઇટ જ રેળાવા મળે કાયદેસર રેળાય છે એવું જ દેખાય છે